નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 6માં લેંગ્વેજ ફંક્શનની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. સ્ટડી ધ સેન્ટેન્સીસ. નીચે આપેલા સેન્ટેન્સીસનો અભ્યાસ કરવાનો છે. માય ફાધર ઇઝ અ ફાર્મર. હી ગોઝ ટુ ધ ફાર્મ. હી એન્જોયઝ હિઝ વર્ક. આઈ વિલ બીકમ અ ટીચર. આઈ વિલ ગો ટુ ધ સ્કૂલ. આઈ વિલ એન્જોય માય વર્ક. અહીં આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સીસ આપેલ છે, જ્યારે અહીં આપણને સિમ્પલ ફ્યુચર ટેન્સના સેન્ટેન્સીસ આપેલ છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ. અહીં આપણને આડા અવળા જે વર્ડ આપેલ છે તેને આપણે મીનિંગફુલ સેન્ટેન્સની રીતે વ્યવસ્થિત ગોઠવવાના છે. અહીં આપણે વ્યવસ્થિત રીતે ગોઠવણી કરીને મીનિંગફુલ સેન્ટેન્સીસ બનાવેલ છે. જોઈએ ક્વેશ્ચન 1માં વિલ હી પ્લે ચેસ? 2 I will become a teacher. 3 My mother will make a rangoli. 4 They will read a newspaper tomorrow. 5 She will buy a new car next week. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક. એક્ઝામ્પલ પ્રેક્ટિસ આપેલ છે, તો અહીં લખેલ છે નેક્સ્ટ વીક આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર એન અવર ડે. એ જ પ્રમાણે વોકઅપ. નેક્સ્ટ વીક આઈ વિલ વેક અપ એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. રિવાઇઝ. નેક્સ્ટ વીક આઈ વિલ રિવાઇઝ માય ઇંગ્લિશ લેસન્સ. રાઇટ. નેક્સ્ટ વીક આઈ વિલ રાઇટ એન એસે ઇન ઇંગ્લિશ. Read. Next week I will read a new chapter in Hindi. Next question. Study the example and prepare your wish list. હવે અહીં આપણે આપણી વિશ લિસ્ટ તૈયાર કરવાની છે. જેમ કે એક્ઝામ્પલ આપેલ છે I will fly a plane after 10 years. I will vote after 8 years. I will drive a car after 9 years. I will go for trekking in the Himalayas after 10 years. I will learn Sanskrit after 3 years. I will become a teacher after 12 years. Next, write 3 sentences about your dream occupation. જેના જવાબ આ પ્રમાણે છે. I will become teacher. Second, I will teach in my village school. Third, I will educate each and every person in my village. વિદ્યાર્થી મિત્રો, અહીં લેંગ્વેજ ફંક્શનની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.